બે ગાડી આવી ત્યાં સામું જોઈ રહ્યા છે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો હમણાં 4-5 દિવસથી વરસાદ એમને ચાલુ છે, એટલે આપણે કાંઈ વિડીયો બનાવવાનો મેળ આવતો નહોતો. ઠંડો પવન અત્યારમાં છે, એટલે આ 3-4 દિવસથી તો આપણે 7 આઠમ પહેલાંનો આ વરસાદનો કારણે વરસાદ અને પવન બંને હતું, એટલે ઠંડો પવન લાગે ગાયુંને, તો આપણે આડી જો તાડપત્રી બાંધી દીધી છે. અને અત્યારમાં તો જો બધાને બહાર તો એ કાઢ્યા છે, કીધું ઘડીક બહાર કાઢવી. તો જો ગંગા બળદ ને બધાને બહાર લઈ લીધા છે અત્યારમાં. તો આપણે હવે દઈ દઈએ પહેલાં ગાયોને રોટલી, અને પછી ગાયો ધોઈ લેવી. અત્યારમાં ઝઘડો કરી દીધો છે ચાલુ. ચાંદની પૂનમ માથે પ્રેમ રે, શક્તિને પૂનમને તો સહેજે ન હાલે. અત્યારમાં પૂનમ બાજુમાં આવે ને શક્તિ મેરેજ નો આવે, પૂનમ આવે ચાંદની આવે. તો જો આ રસ્તા બાજુની શીંગ પણ મસ્ત થઈ ગઈ છે બધી, કારણ કે હમણાં વરસાદ હતો એટલે પાણી ધરાવથી મળી ગયું છે શીંગને. એટલે જો બધી શીંગ પથરાઈ ગઈ છે ને કીધું આજ તો આપણે અત્યારમાં પહેલાં બધી આંટો મારી લઈ. કપાસ પણ જો પવનના કારણે થોડોક નમી ગયો છે. જો અહીંયા પણ ભીંડો એટલો આવવા માંડ્યો છે, ગુવાર પણ આવવાનો થઈ ગયો છે. ચાલો, પણ થળીએ ખાડા કરી નાખ્યા છે ગુવારમાં, નહીં? તો કપાસ જો ફાલે એવો લઈ ગયો છે, થોડાક છોડવા ત્રાસા છે, બહુ વાંધો નહીં થાય. હવે આપણે જઈએ આગળ. મરસીને શું થયું? આમ તો જો પડું ખાલી કરી દીધું, હાવ ખુલ્લું, કારણ કે પડું દેખાતું નહોતું આમ ઊભી હતી એટલે. કારણ કે ગોઠણ ઉપરની મરસી છે, પણ બધી જો હુઈ ગઈ છે. હા, ઊભા કરવા પડશે. મરસીમાં ફાલ પણ ઘણો આવી ગયો છે, પણ જો આ રીતે ઊભી કરવાની છે હવે. તો બધી રાઉન્ડ મારવાનો ને આ રીતે, કારણ કે ઊભી તો કરવી પડે. ઊભી કરીને હવે એમાં પાળા ચડાવવા પડશે, નહીં? જો પડું એમ લાગે ખાલી પડ્યું છે. ગોઠણ ઉપરની મરસી છે, પણ હવે બધી હુઈ ગઈ છે. તો આપણે જો આ રાજુ અહીંયા ઊભી કરી એ રીતે ઊભા કરવા પડશે બધા છોડવાને. આમાં મરચાઈ બેહવા માંડ્યા હશે, નહીં? જો મરચાઈ જો બેહવા માંડ્યા છે, આમાં આ રીતના ડીટીયા થવા માંડ્યા છે. આવડા મરચાં થઈ ગયા છે, પણ આ આડી પડી ગઈ છે. એટલે આને આપણે વરસાદ ને પવન રહી જાય એટલે તરત જ ઊભી કરી દેવાની છે. કા બધા છોડવાને. તો આપણે હવે જાય શીંગમાં આટો મારીએ એવી. આ છોડવો તો જો આખો ખાખરી ગયો, પાણી લાગી ગયું. તો ઝટકો લાગી ગયો એવું થયું છે. જો શીંગમાં એક દિવસ ભૂંદરા આવી ગયા હતા, તો આપણે આમાં ઝટકો સતત ચાલુ રાખવી છે રાત્રે. અને અહીંયા જો કપાસમાં તો આસપાસ આવી પણ ગયા છે. હમણાં તો દરરોજ આવે જ છે. કેમ? પવન છે એટલે જો કે પવનનો અવાજ એટલો આવતો હશે.
અને જો આ રીતે આવી અને પડામાં નુકસાન કરે આપણને. એ બધી ખમદળી મારે છે. અને શીંગમાં તો કપાસમાં તો એમ કે પાટલાની બધું ખાલી ખૂંદે, પણ શીંગમાં તો સાહ જ ઉપાડી લે કા. તો આમ લાગટ સાહ લઈ લીધા છે કપાસના પાટલા પણ આ રીતે. એટલે આપણે આમાં ઝટકો તો ચાલુ રાખવો જ પડે, કારણ કે આ કપાસમાં તો નુકસાન ન કરે પણ શીંગમાં તો બહુ જ નુકસાન કરે કપાસ. ઓલી જે ટોળી એક દિવસ પડી હતી ને આપણી શીંગમાં, એ ટોળી જ આવી ગયેલી સાચી. એકલું હોય તો એટલું બધું પાછું ન કરીએ કે. જો આખા પાટલા કપાસના લઈ લીધા છે. તો આપણે હવે જોઈ લેવી કે આ શીંગમાં ક્યાંય પડ્યા નથી ને, કારણ કે તાર તો હતો જ તે. વાયરના કારણે વાયર ફાળી અને ત્યાંથી પાછા વળી ગયા છે શેઢેથી, એટલે અંદર આપણે કાંઈ શીંગમાં નથી પડ્યા. પણ કપાસમાં જો કે કપાસને આમ નુકસાન નથી કર્યું, પણ પાટલામાં બધી ખૂંદ્યું છે આ ગારામાં. અને શીંગમાં આવ્યો હોય ને તો શીંગ તો આખી ખેંચી જ નાખે. આપણે આ શીંગ જે પીળી દેખાતી એ પણ મટી ગઈ અને આખા પાટલા જો ભેગા થઈ ગયા છે. ત્યાં આવેલા છે ને, ત્યાં સુધી આવી ગયા છે, પણ વાયર ફાળી અને પાછા વળી ગયા છે. પણ આમાં શું થાય, ઝટકો ચાલુ હોય એટલે અવાજ આવતો હોય, એટલે અહીંથી વાયર ફાળી અને પછી પાછા વળી જાય છે અવાજ સાંભળીને. આપણી શીંગ જુઓ હવે થઈ ગઈ. પાણીની થોડીક તાણ હતી, આપણે ડ્રીપમાં મૂકતા જ તે વરસાદ જેવી તો ન જ પીવે. હવે એકદમ બધી પરફેક્ટ શીંગ થઈ ગઈ છે. આપણે આ બધું કઈ બાજુ ઉપાડ્યું? ત્યારે વાળો નહીં જોઈ કે બાંધવાનો થશે. વાળો ડોકમાં હાથમાં પકડને અથોડીને કોશ જાય છે. હવે ખાગા થોડાક આખા પાસા હોય એ થઈ જાય હરખા. કાં વરસાદ નથી ત્યાં? હા, કમ્પ્લીટ થઈ જાય ને. સારું હાલો, મારે તો સફાઈ કરવાની હવે, કારણ કે જો આ વરસાદના કારણે બધી આવું આપણે થઈ ગયું. એટલે હવે આ બધી આપણે સફાઈ કરવાની છે. તો મેળવી ત્યારમાં આપણે હવે ગાયો નીચે તો પૂરેપૂરી સફાઈ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે નીણ વાટવા. નીણ વાટી પછી આપણે મીરું પૂરેપૂરી સફાઈ થઈ ગઈ છે બધી ગાયની છે. અને અમારી કૃષ્ણા જુઓ ઘણું ઉતાર્યું છે. તો હવે કદાચ મહિનામાં વીએ પણ જશે. રાધા કૃષ્ણ ખંજલીને જમના અને રુદ્ર જો મસ્તી કરે. જમના બે ગાડી આવી ત્યાં સામું જોઈ રહ્યા છે. જો સાટું કાને સાટે મોઢું સાટે. જો રુદ્રને માથામાં સાટે તમને. જો રુદ્રની મજા આવે અને જમનાની મજા આવે. આખું માથું ઈ સાઈટા કરે. કાના હાથ રાખે કે કાન હોત મોઢામાં લઈ લે જમના. કા કે નહીં રુદુ? ક્યાં લોહી નીકળ્યું? જમના જોવા દે તો. રુદ્ર એ માર્યું
તેજ માર્યું છે એવું છે. આપણે જો આ પાણીમાં લીમડો ઉકાળ્યો છે, લીમડો કાઢીને હવે પાણી જો એકદમ લીલું થઈ ગયું છે, કારણ કે માખીનો અત્યારે ત્રાસ હોય તો અત્યારે આપણે ગાયોને થોડુંક આ કડવા પાણી પોતું ફેરવી તો એની રાહત રહે. માખીમાં ને એમાં કડવી વાસ આવે એટલે માખી ઓછી આવે. કાં ઇન્ફેક્શન ન લાગે એટલે માખ્યું જાય ગયું છે ને અહીંયા બે કીધું આપણે લીમડો પાણીમાં બપોરે આપણે જમીન વાળી આવ્યા તરત ગરમ થોડુંક કરી અને લીમડો નાખી દીધો હતો. અત્યારે પછી ફૂલ ઉકાળી નાખ્યો છે. જો આપણે હવે એને બધી ગાયોને આ રીતે પોતું ફેરવી દઈએ એટલે એની તે રાહત થઈ જાય અને માખી ખોટી હેરાન ન કરે. કારણ કે કડવી વાસ આવે એટલે માખી ન બેહે. કાં સ્મેલ એવી આવતી હતી કડવી એટલે ગાયું નહીં તો એ પાણી અડે એટલે ઘણી રાહત થઈ જાય. તો શક્તિને જો આમ અડવા નહોતી દેતી પણ માથે પાણી આવ્યું એટલે એને મજા આવી ગઈ. રુદા આ બાજુ રે. અત્યારે થોડીક સારવાર કરીએ ને આવા વાતાવરણમાં તો માંદા ન પડે બહુ. કાં વાતાવરણ ઠંડુ રહે ને ભેંસને ન નડે પણ ગાયોને તો તરત જ તે કેવરાવે. કાં ભેંસ ચાલુ વરસાદમાં રહે પવન લાગે એને તો કંઈ વાંધો ન આવે અને ગાયું તો ઘડીક પવન ખાઈ ગયું હોય ઠંડો તો કાળંઢી જાય કે કાળી થઈ જાય. તો આપણે શક્તિને ને રાધાને કૃષ્ણાને બધાને આ રીતના બધી ગાયોને આ રીતે પોતું ફેરવી દીધું છે.